ભાઈઓ બહેનો, સૌથી પહેલાં તો મારા નમસ્કાર। તો આ બ્લોગનો વિડીયો છે, ઇન્ટરેસ્ટિંગનો વિડીયો છે, તો ન્યૂ બ્લોગ છે, તો પ્લીઝ યાર બન્યા રહેજો। તો આ બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ આ ભાઈ, તો ચલો ભાઈ। તો સૌથી પહેલાં તો આપણે જાણીશું કે અત્યારની જનરેશન ને પહેલાંની જનરેશન કેવી હતી આપણે જાણીશું એ આ બ્લોગમાં। તો પહેલાંની જનરેશન કેવી હતી કે પહેલાં તો બધા ફોન નહોતા એ વખતે, તો ફોન નહોતા ને એ વખતે તો બધા લોકો શું કરતા ખબર છે? અમે બધા મોજ દાંડિયા રમી, બેસતા રમી, ફૂટબોલ, ક્રિકેટ, પછી ઘણી બધી વસ્તુ આઉટડોરની ગેમો બધા બહુ રમતા હતા। પછી ટીવીમાં મારા પપ્પા થોડોક મોટો હું થયો ને ત્યારે મારા ભાઈ સાટું એક ઊંઝાથી નાનું એવડું એ ગેમિંગ જે કોમ્પ્યુટર લાવી દીધું, જાણે કે ઓલું જે આવે ને રમવાનું ટીવી રિમોટથી, તો એ મારા પપ્પા મને ઊંઝાથી લઈ દીધો। પછી તો ઊંઝાથી લઈ દીધું અને પછી તો અમે રમવા માંડ્યા હતા। રમતા રમતા અમે પછી બહુ મજા આવી। પછી વેકેશન ખુલી ગયું, પછી મૂકી દીધું એક કોલ। પછી બીજું વેકેશન આવ્યું ને ત્યારે કોમ્પ્યુટર બગડી ગયો, એટલે તેમાં પછી બીજું મંગાવ્યું નહીં। એમાં ભાઈ ખબર હતી કે આ બહુ ખર્ચો મોંઘો પડે, પછી અમે આઉટડોરની ગેમો રમવા માંડ્યા। બીજી મોય દાંડીએ કૂતણીઓ એટલે જે હજો હોય ને એનાથી કુંડાળું કર્યું અને પછી નાખવા માંડ્યું, તો એ રમતા હતા। પછી તો અમે પછી તળાવમાં જઈએ, કેનલમાં નાહવા જઈએ ઉપર, પછી ભાઈબાના ભાણિયા આવે, અમે ખૂબ જ મોજ કરી। કારણ કે પછી નવનાગર રમવી, નવનાગર રમતા ઘણી બધી આઉટડોર ગેમ રમવા માંડી। જેમ જેમ મોટા થવા માંડ્યા લોકો ભણવા માંડ્યા, 12માં આવ્યા, તો 11માં આવ્યા, 10માં આવ્યા, 9માં આવ્યા, 8માં આવ્યા, તો આ બધું ચલણ પછી વહી ગયું। હવે પછી નીકળી ગયું। પછી તો ચલણ આવ્યું ફોન। પછી અત્યારની ફોન જનરેશન, ફોનમાં બધા હતા બહુ મશગુલ થઈ ગયા હતા નાના છોકરાઓ। તો મારે એટલું કેવું છે, નાના છોકરાઓને ફોન આપવા નહીં, કારણ કે ફોન આપવાથી એમને આખું ખરાબ થઈ જાય, એમને આખું છીણી થઈ જાય, ત્યાં રીતે ભાળી ના શકે, મોટી ઉંમર થાય એટલે તેમાં આખું વહી જાય। તો આ બધી તકલીફો રહેતી હતી અને વૈશ્વિક શું બધા એ બધી તકલીફો વધી જાય છે। અને અત્યારે તો જનરેશનમાં તો નગરી મોબાઈલમાં જ રહે છે। તો અમારી જનરેશનમાં મોબાઈલ તો હતા જ નહીં, કારણ કે આમાં મોબાઈલ હતા એટલે અમે તો તમારા ઘોડે રહેવા માંડવી, ફોન કરવી, વિડીયો બનાવી। અત્યારે તો બધા મજા ફેમસ થવા માંડ્યા, નાના બાળકો ફેમસ થવા માંડ્યા। અમે તો જો ફેમસ નથી થયા, તો અમે ફેમસ થવા માટે અમે ઘણી બધા મહેનત કરીએ, તો છતાં અમે મહેનત કરીએ તો અમે અસફળ રહીએ છીએ। જો તો અમે તે, કારણ કે નાના છોકરાઓ તો ક્યાંથી ક્યાં પહોંચી ગયા, બચપનવાળા પ્યાર એ રીતે ક્યાંથી ક્યાં પહોંચી ગયો। ત્યાં અમે હજુ તો અહીં છીએ હજુ તો આપણે કંઈ નહીં, આપણે બસ એવી લાઈફ હતી અને બસ અમે મોજ કરતા હતા। અને અમે અત્યારે મોજ જ કરવી છે। ત્યારે ભેગા થયા હોય તો નાનપણની વાતો કરવી અમે, તો ઘણા બધા બેઠીએ પછી બેહવી, અમે અહીંયા આગળ સોડાવી પીવી, બાટલા પીવી, પછી નાસ્તો કરવી, ઘણી બધી મોજ કરી, બહુ મોજ આવતી હતી એ વખતે તો ભાઈ। અત્યારની જનરેશનમાં તો ફોનમાં સિવાય વાત જ નહીં, તો શું મોજ કરવી, તો અમે બધા ભેગા મળી નાસ્તો કરવી, રાતે પાર્ટી કરવી, શિયાળામાં મોજ કરી, ભરતું બનાવી, રીંગણાનું શાક બનાવી, પછી ચણાનું શાક બનાવી, અલગ અલગ કઠોળનું શાક બનાવી, ભજીયા બનાવી, બહુ મોજ કરતા હતા। અત્યારની જનરેશનમાં પાર્ટી જોવો જ ના મળતી ગામડાઓમાં, કે પાર્ટી એટલે શું એટલે, તો બસ આમાં આવી મોજ હતી ગામડાઓમાં। અને તમે આ બ્લોગમાં બન્યા રહ્યા એ બધા ખૂબ ખૂબ આભાર તમે આ જોવા માટે। તો પ્લીઝ થેન્ક યુ સો મચ અમારો બ્લોગ જોવા માટે।